પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢ સ્થાનિક રહીશો દ્વારા ચાંપાનેર ગ્રામ પંચાયતના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવવાથી ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પડતર માંગણીઓને લઈને સ્થાનિકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ચાંપાનેરના તળેટી તેમજ ડુંગર પર રહેતા ગ્રામજનો દ્વારા આગામી 22મી જૂનના રોજ યોજાનાર ચાંપાનેર ગ્રામ પંચાયતની ચૂંટણી તેઓના વિકટ પડતર પ્રશ્નોનો જો નિકાલ નહીં આવે તો ન છૂટકે ચૂંટણી બહિષ્કારવાની નોબત આવશે. આ પ્રકારનું અલ્ટિમેટમ આપતું આવેદનપત્ર હાલોલ તાલુકાના પ્રાંત અધિકારી તેમજ હાલોલ તાલુકાના ધારાસભ્યને પાઠવી તેઓએ માંગણીઓ આવેદનપત્રના માધ્યમથી રજૂ કરી તેઓની માંગણીઓ સ્વીકારવા તેમજ તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. ચાંપાનેર ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા ચૂંટણી અધિકારી તેમજ હાલોલ તાલુકા પ્રાંત અધિકારીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પાવાગઢ ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ એવા ભદ્ર ગેટ તરીકે ઓળખાય છે, જે તારીખ 29 ઓગસ્ટ 2024થી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા રિપેરિંગ અર્થે બંધ કરવામાં આવ્યો હતો. જે માર્ગ સ્થાનિક લોકોને તેમજ યાત્રાઓની અવરજવર અર્થે ખુલ્લો કરવા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન આવવાથી સ્થાનિક દ્વારા સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. પાવાગઢ એક શક્તિપીઠ માતાજીનું ધામ છે. ગુજરાત લેવલે ઐતિહાસિક સ્થળ પણ સાથે સાથે છે. પાવાગઢ ખાતે માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પાવાગઢ ખાતે માતાજીની ધ્વજારોહણ કર્યા બાદ અહીંયા લાખોની સંખ્યામાં યાત્રિકો આવતા હોય અને શક્તિધામ ધાર્મિકતા તથા ઐતિહાસિક સ્થળ હોય તેવા સંજોગોમાં યાત્રિકોને ઐતિહાસિક સ્થળોની મુલાકાત માટે તેમજ ગામમાં રહેવા જવા માટે ખૂબ જ અગવડતાભર્યું થાય છે. ભદ્રગેટ પૂર્વનો જે બંધ હાલતમાં છે તે રિનોવેશન થઈ ગયું હોય તેમ છતાં પણ ઘણા સમયથી તેનું કોઈ નિરાકરણ લાવતા નહીં. એના માટે અમારા સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ રાજ્યમંત્રી માન્ય જયદ્રથસિંહ પરમાર સાહેબે પણ જિલ્લા સંકલન સમિતિમાં અનેકવાર રજૂઆત કરી છે. તેમ છતાં આરકોટી ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈપણ જાતનું એની સંજ્ઞાન લેવામાં આવી નથી. જે કંઈ કાર્ય કરવાનું હોય તો પૂર્ણતા થઈ ગઈ છે, તેમ છતાં પણ દરવાજો ખુલ્લો કરવામાં આવતો નથી. માટે ગ્રામજનો અને યાત્રિકોને પડતી હેરાસમેન્ટને દૂર કરવા માટે વહીવટીતંત્ર એનો નિકાલ કરવા માટે પ્રયત્ન કરે. સાથે સાથે જોવામાં આવે તો પાવાગઢ સ્થાનિક રોજગારી જે છે 80% વસ્તી એવી છે કે જીભો પર નિર્ભર છે. જીભો પાવાગઢ ખાતે ભરતી આવી છે. તે સમયના કલેક્ટર શ્રી માન્ય મિલિંદ તોરવણ સાહેબે મેક્સી કેમ્પ કરવા માટે એક કેમ્પનું આયોજન કર્યું હતું. સાથે સાથે બ્લડ કેમ્પ પણ કર્યો હતો. તે સમયે વાહન વ્યવહાર સચિવ શ્રી રાજીવ ગુપ્તા સાહેબે પાવાગઢ ખાતે એક મેક્સી કેમ્પનું આયોજન કરી અને તમામ જીભોને ટેક્સ ભરાઈ અને મેક્સી કેમ્પ કરી અને એને પરમિટ એલોટ થયા હતા. પરમિટ ધારકોએ પોતે પરમિટ લેવા માટે અનેક નાણાં ખર્ચ્યા છે. તેમ છતાં પણ રવિવારે એમનો ધંધો રોજગાર પડી ભાગે છે, જેના કારણે એમના ઘર પર ખૂબ જ મોટી આફત આવે છે. તેથી રવિવારના સમયે પણ જીપ ચાલુ થાય તેવા અમારા પ્રશ્ન છે. એ નિકાલ લાવવા માટે તંત્ર ત્વરિત ધોરણે એ કરે. વિનોદ વરિયા. કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.